फोर्थे गुड मॉर्निंग स्टूडेंट। लास्ट पीरियड में આપણે પાઠ 7 સમજેલો। આજે આપણે સવાલ જવાબ લખશું। સોમાભાઈના બંને બળદના નામ શું છે? જવાબ: સોમાભાઈના બંને બળદનું નામ કાળિયો અને ગોરિયો છે। બીજું, છેલ્લે ગોરિયો ક્યાંથી મળ્યો? જવાબ: છેલ્લે ગોરિયો રોટલાની કોપટીમાંથી મળ્યો। ત્રીજું, ખેતરમાં શેની ખેતી કરવાની છે? કેવી રીતે? ખેતરમાં બાજરીની ખેતી કરવાની છે। પહેલાં ખેતર ખેડી અને પછી વાવણી કરવાની। ચોથું, ગોરિયો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી? જવાબ: સોમાભાઈએ બાજરી વાવતી વખતે, ડુંડા લણતી વખતે, બાજરી ઘરે લાવ્યા ત્યારે, ઘંટીમાં દળ્યું ત્યારે તપાસ કરી। પાંચમું, વાવણી પહેલાં શું કરવું પડે? જવાબ: વાવણી પહેલાં ખેતર ખેડવું પડે। છઠ્ઠું, ખેડૂતે જાગીને શું જોયું? તો જવાબ: ખેડૂતે જાગીને જોયું તો બેમાંથી એક બળદ ગાયબ। સાતમો અને આઠમો પ્રશ્ન નથી લખવાનો। એના પછીનો પ્રશ્ન, વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવો। નીચે વાક્ય આપેલા છે 1 થી 8। એમાં પહેલું વાક્ય છે, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, 2 નંબરનું। બીજું છે, અડધું ખેતર ખેડાયું, 8 નંબરનું। ત્રીજું, ખેતરમાં બાજરી વાવી, 6 નંબરનું। ચોથું, 2 બળદમાંથી ગોરિયો ગાયબ, 4 નંબરનું। પાંચમું, ખેતરમાં કાળિયો જ હતો। છઠ્ઠું, બાજરીના દાણા છૂટા પાડ્યા। સાતમું, બાજરાનો રોટલો તૈયાર થયો। આઠમું, ગોરિયો રોટલામાં બેઠો હતો। એના પછીનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। પહેલું, બાજરીના ખાલી જગ્યા છૂટા પાડ્યા, દાણા। બીજું, સોમાભાઈએ ખાલી જગ્યા ખેતર ખેડ્યું, અડધું। ત્રીજું, ગોરિયો ખાલી જગ્યામાં બેઠો હતો, કોપટીમાં। ચોથું, 2 બળદમાંથી ખાલી જગ્યા ગાયબ, 1। પાંચમું, બાજરાનો ખાલી જગ્યા તૈયાર થયો, રોટલો। છઠ્ઠું, ખેતરમાં ખાલી જગ્યા વાવી, બાજરી। સાતમું, ખેતરમાં ખાલી જગ્યા જ હતો, કાળિયો। આઠમું, અડધું ખાલી જગ્યા ખેડાયું, ખેતર। આ પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે।